છે આ ઇતિહાસ જે સાંભળે યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે, એને જે કંઈ પણ પાપ કર્યા હોય એમાંથી નિવૃત્ત બને છે, એવો ઇતિહાસ છે, અદ્ભુત. અને આ ઇતિહાસની શરૂઆત ક્યાંથી કરી છે? બોલે તુંગભદ્રા નદીના કિનારેથી. વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક પ્રોગ્રેસ કરવો હોય ને તો તીર્થ ક્ષેત્રે વયા જાજો, નદીના કિનારેથી બેસી એને વંદન કરીને આંખ બંધ કરશો ને તમારા જીવનમાં પરિવર્તન આવશે ને તમે ત્યાંથી તમારું જીવનનો પ્રારંભ થશે. આ કથા મને ને તમને એવું કહે છે. એટલે શ્લોકમાં બતાવ્યું તુંગભદ્રા તટે પૂર્વમ, સરસ મજાનો નદીનો એક કિનારો છે જેનું નામ છે તુંગભદ્રા. આ નદીના કિનારે સરસ મજાનું એક ગામ રહેલું છે ને આ ગામમાં બધા જ વર્ણના માણસો રહે છે. યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. આ ગામની અંદર ઘણા બધા વર્ણના માણસો રહે છે, પણ ભાગવતજી એમ કહે છે કે હળી મળીને રહે છે. કોઈ એવું નથી વિચારતું કે આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે, આ બ્રાહ્મણ છે, એમ નહીં. બધા હળી મળીને પ્રેમથી ગામમાં રહે છે. અને એટલું વાતાવરણ આ ગામનું પવિત્ર છે. અને આ ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. ભાગવતજી કહે છે આત્મદેવ કેટલા વિદ્વાન છે. દ્વિતીય ઇવ ભાસ્કર, જાણે સાક્ષાત બીજા સૂર્ય ન હોય એવા આત્મદેવ છે. આગળ કહે ભાગવતજી કે સ્ત્રોત સ્માર્તેષુ નિષ્ણાતો, સ્ત્રોત કર્મ અને સ્માર્ત કર્મ બંને કરાવે છે. એટલે નાના યજ્ઞો પણ કરાવે છે અને મોટા યજ્ઞો કરાવે છે. મોટા યજ્ઞ એટલે કયા કયા? શતચંડી, લક્ષચંડી, કોટી ચંડી, મહારુદ્ર, અતિરુદ્ર, કોટી રુદ્ર, મોટા મોટા યજ્ઞો કરાવે. અને આ યજ્ઞનો નિયમ હોય કે બ્રાહ્મણ એના ઘરેથી જ્યારે યજ્ઞશાળામાં પ્રવેશ કરી દે ને પછી જેટલા દિવસનો ક્રમ હોય, 5 દિવસ, 10 દિવસ, મહિનો દિવસ, જેટલા દિવસનો જે પ્રમાણેનો ક્રમ હોય ને, બ્રાહ્મણ ઘરે ન જઈ શકે, એને ત્યાં જ રહેવાનું. એની બધી જ વ્યવસ્થા યજમાન શ્રીએ કરવાની હોય મોટા મોટા યજ્ઞોમાં. કારણ મોટા મોટા યજ્ઞોમાં જે પ્રમાણે યજમાનોના નિયમો હોય એ જ રીતે બ્રાહ્મણોના પણ નિયમો હોય છે. અક્રોધનાહ, શોચપરાહ, સતતમ બ્રહ્મચારિણઃ. જેવા યજમાનોના નિયમ એવા જ બ્રાહ્મણોના નિયમો હોય છે. એટલા માટે સ્ત્રોત અને સ્માર્ત કર્મમાં આ નિષ્ણાંત છે, ખૂબ જ વિદ્વાન છે. 3 ટાઈમ સંધ્યા કરે છે, પ્રાતઃ, મધ્યાહન અને સાયં. દરેક બ્રાહ્મણના દીકરાએ 3 ટાઈમ સંધ્યા કરવી જોઈએ. 3 ટાઈમ ન કરી શકે તો 2 ટાઈમ તો કરવી જ જોઈએ. અને 2 ટાઈમ ન કરી શકે તો 1 ટાઈમ તો કરવી જ જોઈએ. સંધ્યા છે એક પ્રકારની ઉર્જા છે, એક પ્રકારનો દિવ્ય પ્રકાશ છે. સંધ્યા છે. તમે જોજો, જે વ્યક્તિ બ્રાહ્મણનો દીકરો નિત્ય સંધ્યા કરતો હશે ને, 3 મહિના તમે કોશિશ કરજો સંધ્યા કરવાની. 3 મહિના કરજો, કેટલો ફરક પડે મને તમે કહેજો. જે બ્રાહ્મણનો દીકરો નિત્ય સંધ્યા કરતો હોય ને, એના કપાળમાં અપાર તેજ હોય છે સાહેબ. અને એ બ્રાહ્મણનો દીકરો બોલે ને એ વચન પડે પડે ને પડે, એ વાત થાય જ. આપણા પુનિત દાદા જે પાઠશાળામાં ભણ્યા છે બિલખામાં, ત્યાંના ગુરુદેવ નથુરામ શર્માજી, પૂજ્ય દાદાજી, એ બ્રાહ્મણોના દીકરાઓને પાઠશાળામાં અભ્યાસ કરવા આવતા ને એને કહેતા કે તમે બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, 3 ટાઈમ સંધ્યા કરજો. 3 ટાઈમ સંધ્યા કરશો ને એટલે તમારે કોઈ પાસે આમ નહીં કરવું પડે, સામેથી તમારા પાસે દેવા આવશે. સાહેબ, આ સંધ્યાની તાકાત છે. તમારે કોઈ પાસે આમ નહીં કરવું પડે, લોકો તમારા પાસે આવશે
અને એનો દાખલો તમને આપું 10મા સ્કંદમાં સુદામા ચરિત્રમાં. સુદામાજી ભલે કૃષ્ણ પાસે ગયા, પણ કૃષ્ણને એમ નથી કીધું કે તું મને કંઈક આપ. કૃષ્ણને એમ થયું કે મારે આને આપવું જોઈએ. સાહેબ, આ તાકાત એ સંધ્યાથી, પૂજાથી આ બ્રાહ્મણના દીકરાને મળે છે. એટલા માટે સંધ્યા કરવી જોઈએ. સંધ્યા કદાચ ન આવડતી હોય તો જ્યારે આપણને યજ્ઞનો પવિત્ર સંસ્કાર આપ્યા હોય ને, ત્યારે આપણા ગુરુદેવે આપણને ગુરુ મંત્ર આપ્યો હોય. એ ગુરુ મંત્રની દરરોજ 9 માળા કરવી જોઈએ. સવારે 3, બપોરે 3 ને સાંજે 3. ન કરી શકો તો 3 માળા તો કરવી જ આખા દિવસમાં. તો સૂર્ય સમાન જેનું અપાર તેજ છે એવા આત્મદેવની કથા કહે છે. એની પત્નીનું નામ છે ધુંધલી. ભિક્ષુકો વિત્તવાવલોકે તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યં સુંદરી સુકુલો. આ ધુંધલી બહુ જ સુંદર છે. ભાગવતજી કહે છે સારા કુળની પણ છે. આ ધુંધલી દરરોજ સવારે વહેલી જાગે, પોતાનું નિત્ય કર્મ કરી લે, આખું ઘર ચોખ્ખું રાખે. આ બધાય એનામાં સારા ગુણ. એક જ ખરાબ ગુણ, આખા દિવસમાં એક વખત ઝઘડો ન કરે ત્યાં સુધી ધુંધલીને ભોજન પચે નહીં. બોલો રાધે રાધે. એટલે ભાગવતજી કહે છે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલપિકા શુરા ચ ગ્રહ કૃત્યેસુ કૃપણા કલહ પ્રિયા. એને ક્લેશ ખૂબ જ પ્રિય. આખા દિવસમાં આત્મદેવ નામના બ્રાહ્મણ સાથે એટલે કે એના પતિ સાથે ઝઘડો ન કરે તો એને ભોજન પચે નહીં. વિચાર કરો એ આત્મદેવની હાલત કેવી હશે. નિત્ય ખૂબ જ ઝઘડો થાય. પછી તો હવે આત્મદેવને ખબર પડી ગઈ કે આપણી પત્ની આવી જ છે, એનામાં કોઈ સુધરાવ આવશે નહીં, આપણે સુધરી જાય. એ જ્યારે બોલવાનું ચાલુ કરે ને એટલે આપણે ઘરની બહાર વયું જવાનું. આપણું ટેમ્પરેચર શાંત થશે એટલે બધું થઈ જશે. આત્મદેવ ઘણું બધું જતું કરે છે. એવમ નિવસતો પ્રેમણા દંપત્યો રમમાણયો. આવી રીતે એ પતિ અને પત્ની આત્મદેવ અને ધુંધલી આ બંને પોતાનું જીવન પસાર કરે છે ધીરે ધીરે ધીરે. આત્મદેવને એ વાતનું દુઃખ નહોતું કે એની પત્ની ઝઘડાલુ છે, ક્લેશ પ્રિય છે. એ વાતનું દુઃખ નહોતું. આત્મદેવને એક જ વાતનું દુઃખ હતું કે પરમાત્માએ મને ઘણું બધું ઐશ્વર્ય આપ્યું છે, પણ એ ઐશ્વર્યને ભોગવનાર સંતાનનું સુખ આપ્યું નથી. આ વાતનું એક દુઃખ હતું આત્મદેવને. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતા તથાપિ ચ ન પુત્રો નાપી વા પુત્રી તતશ્ચિંતાતુરો વૃષમ. આત્મદેવ વિચાર કરે ધનાર્ધમ ધર્મ માર્ગેન તાભ્યામ નીતમ તથાપિ ચ. ભગવાને મને ઘણું બધું ધન આપ્યું છે, સારી એવી રહેવાની જગ્યા આપી છે, આનાથી વિશેષ પરમાત્મા બીજું શું આપે? પણ એક વાતનું દુઃખ છે પ્રભુ, ન પુત્રો નાપી વા પુત્રી. નથી દીકરી આપી, નથી દીકરો આપ્યો. આ વાતનું એક દુઃખ છે. અને આ દુઃખને લીધે રાત્રિના એ આત્મદેવને ઊંઘ પણ આવતી નથી. આ વાતનું દુઃખ છે. માણસને દુઃખ વધવા લાગે ને, અંદરથી માણસ હારી જાય ને, પછી એને એક જ રસ્તો દેખાય કે હવે હું ઘર છોડીને વયો જાઉં. ઘર છોડીને માણસ વયો જાય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, ચલો એ તો આપણે ગોતીને ગમે તે એને ઘરે લાવીએ. પણ બીજો એક મનમાં વિચાર આવે એવો કે હવે આ સંસારમાં રહીને કરવું છે શું? આ દેહને છોડી દઈએ
આવો જ વિચાર આજે આત્મદેવને આવ્યો છે. જલ પીતા પીતા વિચાર આવ્યો કે હવે આ જલ પીને શું કરવું છે, ઘરે તો હવે જાવું નથી, એક કામ કરું, આ જ નદીમાં પડી અને મારા દેહને છોડી દઉં, આત્મહત્યા કરું. આવો વિચાર આવ્યો. અને ત્યારે આપણે બધા બોલતા હોઈએ છે ને કે મારવા વાળા કરતા તારવા વાળો છે ને એ શ્રેષ્ઠ છે સાહેબ. પરમાત્માને ખબર પડી ગઈ કે આત્મદેવ પોતાના દેહને છોડવા માટે જઈ રહ્યો છે. એ જ સમયે એની પાસેથી એક મહાત્મા નીકળ્યા. ભાગવતજી કહે છે કોઈ યતિ નીકળ્યા છે. એને જોયું બ્રાહ્મણનો દીકરો, કપાળમાં અપાર તેજ છે, ધોતી ધારણ કર્યું છે, ખંભે જનોઈ છે, શિખા રાખેલી છે. બ્રાહ્મણ છે એ ખબર કેમ પડે આપણને? એના માટે આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે શિખા રાખવી જોઈએ, ધોતી પહેરવી જોઈએ, કપાળમાં તિલક કરવું જોઈએ, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. યતિને ખબર પડી ગઈ આ બ્રાહ્મણ છે ને કોઈ વિદ્વાન બ્રાહ્મણ છે. દૂરથી અવાજ પાડી, હે બ્રાહ્મણ, હે ભૂદેવ, ઉભા રહો. આત્મદેવ ઉભા રહ્યા. યતિએ મહાત્માએ કહ્યું કે કેમ, શું કરો છો તમે? બોલે મારા દેહને છોડું છું. દેહને છોડવાનું કારણ શું? આટલું કહ્યું ને પેલા આત્મદેવ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. અને ત્યારે પેલા યતિએ કહ્યું કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયશે. હે બ્રાહ્મણ, તમે શું કામ રોવો છો? એવી તો શું ચિંતા છે કે તમે રોવા લાગ્યા? જે કાંઈ પણ વાત હોય તમે મને કહો, જો મારાથી બનશે તો એ દુઃખનું નિવારણ આપણે કરીશું, મને જણાવો. અને ત્યારે એ આત્મદેવે કહ્યું કે મહાત્માજી, ભગવાને મને બધી વાતનું સુખ આપ્યું છે, બધી રીતે. એક વાતનું દુઃખ છે, મારે ત્યાં સંતાન નથી. અને આ દુઃખને લીધે હું રોઉં છું. અને હવે એવો વિચાર કર્યો છે કે આ દેહને હું છોડી દઉં. પેલા મહાત્માએ કહ્યું બસ આટલી જ વાતનું દુઃખ? નાની એવી બાબત છે, આને લીધે તું તારો આ દેહ છે ને એને છોડ નહીં. તે કરોડો પુણ્ય કર્યા હશે ને ત્યારે તને બ્રાહ્મણનો અવતાર મળ્યો છે. અને આને આમને વ્યર્થ ન જવા દે, તારા દેહને ન છોડ. એની કરતા હું કહું છું સાંભળ, તું તારા ઘરે જા. તારા ભાગ્યમાં જો સંતાનનું સુખ હશે ને તો તને મળશે, નહીં હોય તો નહીં મળે. બ્રાહ્મણ કહે છે કે હે યતિ, હે ગુરુદેવ, તમને ખબર નથી, સંસારી જીવનમાં આપણે પરિવાર જનો સાથે, કુટુંબજનો સાથે ગામમાં રહેતા હોય અને આપણા ઘરમાં કોઈ પરિવારજન આવીને આપણને પૂછે કે તમારા બાળકો નથી, શું જવાબ આપવો? બારે નીકળીએ ત્યારે કોઈ આપણને પૂછે કે તમારે ત્યાં બાળકો, તો શું જવાબ આપવો? આ બધી વાતનું દુઃખ છે. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગૃહં ચ પ્રજામિના દિગ્ધનૌ ચાનપત્યસ્ય દિગ્ગુદં સંતતિ વિના. દિગ્જીવિતમ પ્રજાહીનમ, પ્રજા વગરનું આ જીવન છે ને એને ધિક્કાર છે. દિગૃહં ચ પ્રજા વિના, આ આવડું મોટું ઘર છે પણ એમાં કોઈ બાળક નથી. ફળિયામાં રમે એવો કોઈ બાળક તો હોવો જોઈએ ને, એ નથી. દિગ્ધનમ ચાનપત્યસ્ય, એ ધનને પણ ધિક્કાર છે. અને દિક્કુલમ સંતતિ વિના, એ કુળને પણ ધિક્કાર છે કે એ કુળમાં બાળક નથી. ઘણું બધું સમજાવે છે પેલા મહાત્મા, પણ આત્મદેવ સમજતા નથી. અને ત્યારે
પેલા મહાત્માએ આંખ બંધ કરી અને પેલા આત્મદેવનું ભાગ્ય જોયું. આંખ ખોલીને કહ્યું કે હે આત્મદેવ, આ જન્મમાં તો નહીં પણ આવતા 7 જન્મ સુધી પુત્રમ નૈવચ નૈવચ, તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. એટલે તું ઘરે વયો જા. આવે પેલા આત્મદેવનું રુદન વધવા લાગ્યું. શું વાત કરો છો મહાત્મા, આવી વાત નહીં કરો. બોલે મેં તારું ભાગ્ય જોઈ લીધું છે અને એ વાત સત્ય છે, તું હવે જા. આત્મદેવ કહે હવે તો મારે ઘરે જાવું જ નથી, હવે તો મારે આ નદીમાં પડવું છે. કાં તો મને તમે નદીમાં પડવા દો અને કાં તમે જો મારા 7 જન્મ સુધીનું જાણી શકતા હો ને તો તમારામાં તાકાત એવી હોય, ભગવાનની કૃપા એવી હોય કે તમે મને સંતાનનું સુખ આપી શકશો. તમે મને એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં પુત્રનો જન્મ થાય.